લોકસભાના 543 સભ્યો છે, પણ બનાસકાંઠાએ ભારતીય જનતા પાર્ટીને કરી બતાવ્યું કે બનાસકાંઠાની જનતા કોઈ પણ લોભ લાલચ, કોઈ પણ પ્રકારની કોઈ પણ વ્યક્તિગત સ્વાર્થમાં ના આવીને એ લોકશાહીને જીવંત રાખવાનું કામ એ બનાસકાંઠાની અઢારે આલમને 36 કોમે કર્યું છે। ત્યારે આવનાર સમયમાં તમે સમગ્ર જિલ્લામાં, તમામ રાજ્યોમાં અને સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસને ખૂબ મોટું મનોબળ પૂરું પાડીને એક પ્રકારનું જીવતદાન પણ બનાસકાંઠાની જનતાએ સમગ્ર ગુજરાતની કોંગ્રેસ સમિતિને આપ્યું। ત્યારે પ્રદેશ પ્રમુખે ખૂબ મોટો રાજીપો તમારા ઉપર રાખ્યો છે, એ ખૂબ તમારો આભાર હૃદયપૂર્વક માન્યો છે। ક્ષત્રિય સમાજ અઢારે આલમને 36 કોમ, પણ ક્ષત્રિય સમાજનો પણ હું ખૂબ દિલથી આભાર માનું છું। આપણે પણ જમણવારના બધાની વ્યવસ્થા આ રીતે વ્યવસ્થા કરી, આ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને એવું કહ્યું છે, કરી બતાવ્યું છે કે કોમવાદ એ રાજકારણની અંદર ના હોઈ શકે। અને હું તમને બધાને વિનંતી કરું છું કે કોઈ પણ પક્ષનો વ્યક્તિ હોય, આપણી હાથે જેવો વ્યવહાર કર્યો હોય એવો વ્યવહાર એમની હાથે કરવાનો। આપણી જોડે જેને સારો વ્યવહાર કર્યો હોય એની જોડે સારો વ્યવહાર કેમ આપણે શરૂઆત નથી કરી, જેને જેવું શીખવાયું છે એવું વર્તવાનું છે। બાબુ બરોબર ને? આપણે જેટલો ઓપરા કાઢા એટલો ઓળખવો પડે કે ના ઓળખવો પડે? આપણે કોઈની જોડે સારું રાખવું હોય તો આપણે સારું રાખવાનું, જે પ્રકારમાં, જે ભાષામાં, જેને જેવું કર્યું હોય એવો જવાબ એ આવનાર સમયની અંદર આપવાનો છે। ભાઈ જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, તાલુકાની હોય, આવનાર વિધાનસભાની ચૂંટણી હોય કે નાના મોટી કોઈ પણ સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ હોય, તો આપણી જોડે જે માણસો રહ્યા છે એને મદદ કરજો, એનું ઋણ ઉતારવા માટેના પ્રયત્નો કરજો। હમણાં કહેતા હતા કે ભાઈ દાંતીવાડાનું ના પાણી ના બધું હોય, તો જેટલી ન્યાયની લડાઈ લડવાની હોય એમાં ક્યાંય પણ તમારી બેન દીકરી મામેરા તરીકે તમે તમારું કામ મામેરું ભરવાનું હતું એ તમે પૂરું કર્યું છે। અને 5 વર્ષ સુધી તમારા માટે જે વિભાગમાં, જે ક્ષેત્રની અંદર જ્યાં પણ ન્યાય માટે લડવું પડે એમાં ક્યાંય વિચાર નહીં કરું, એની પણ આપ સૌને ખાતરી આપું। વિનંતી થોડીક એટલી છે કે ભાઈઓ વચ્ચેના પ્રશ્નો હોય, સામાજિક પ્રશ્નો હોય, હગાવાલાના હોય, નાના મોટી મિલકતોના હોય, તો હગાવાલાને શેણ સંબંધી લાઈને એના થોડુંક એ રીતે પતાવટ કરવાના પ્રયત્નો કરજો। એમાં શક્ય હોય એટલે અમને ઓછા ઇન્વોલ્વ કરજો। તમારી સામે વહીવટી તંત્ર તમને કાંઈ કે, કોઈ પણ વહીવટી તંત્ર કોઈ પણ વિભાગ હોય તો એના માટે 100% નહીં પણ 150% બંધાયેલા છે। પણ ભૈયાના કે હગાવાલામાં ચાકા મને 5 જણા સમાધાન માટે બોલાવજો અને શીરો ખાવો પડે ને તો અમે રાજુભાઈ નતાબાન ઘરના પૈસાનો શીરો ખવડાવશું, પણ ઝઘડા બાબતમાં અમને થોડા શક્ય હોય એટલા દૂર રાખવા માટેના હું તો કરતા જ નહીં, પણ થાય તો પછી એ પ્રમાણેનો પ્રયત્ન થાય એવું આપ સૌ કરજો। ભાઈચારાની ભાવના હાચવી રહેવું આપણે સૌએ સાથે મળીને કરવાનું છે। ફરી પણ આપ સૌનો એટલા માટે હૃદયપૂર્વક આભાર માનું છું